હાલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં। અત્યારે ફિલહાલ વાગ્યા છે કેટલા એ તમે જોઈ લો ભાઈ, સીધું નાડું કરવું પડે, 3 ને 3 થઈ છે ઘડિયાળમાં જોઈ લો બરોબર છે। અને આપણે થોડા કાંઈ લેટ ઉઠ્યા હતા કેમ કે કાલે આખી રાત નાઇટ આઉટ માર્યું હતું બરોબર છે। ઘડીક ઉતા ને ઘડીક ન ઉતા ને એવું થયું, કારણ કે છે ને બ્લોગમાં એડિટિંગ ટાણે છે ને નેટનું સર્વર ડાઉન આવતું હતું, એટલે વારા ઘડીએ છે ને એપ્લિકેશનમાં જવું પડે, આપણે એડિટ કરવા માટે બહાર નીકળવું પડે એવું થતું હતું, એટલે પછી છે ને જગાઈ ગયું। નાખી દઈએ ગાડીમાં પેટ્રોલ, સ્ટોકમાં પડ્યું છે। બપોરે આપણે બ્લોગની લાસ્ટ ક્લિપ લીધી હતી અને પછી હું ભાઈ છે ને સૂઈ ગયો હતો, કેમ કે અચાનક છે ને વોમિટ થયા પછી તાવ ચડી ગયો, શરીરમાં આખી નબળાઈ આવી ગઈ ને અત્યારે આખું શરીર તૂટવા મળ્યું છે। અને પછી કોઈ કરવી ગયો તો બેકગ્રાઉન્ડમાં છે ને કૂતરા પાસે છે અવાજ આવે એ થોડો ઇગ્નોર કરજો। એ ભાઈ કેવા બાત છે તમને દેખાડું, ઉભા રહ્યો બાજા ભાઈ છાસ જો ઝાકળ એટલી પડે છે, પવન એટલો આવે છે, રાતની ઠંડી એટલી છે ભાઈ, બંધ થાય હવે જો બાતે તો। અને આપણી એકોય ગાડી અત્યારે દેખાતી નહીં છે, કેમ કે બધી ગાડી છે ને ભાઈ કામમાં બહારગામ ગઈ છે, અને આ કૂતરા ભણવાનું બંધ કરે તો સારી વાત છે। હું જ્યારે વ્લોગ શૂટ કરવાનું ક્લિપ લેવાની ટ્રાય કરું ને ત્યારે આ કૂતરા ભણે, એટલે જ તે હું બહાર વ્લોગ શૂટ ન કરું, એટલે હું ઘરની અંદર વધારે કરું। આ બંધ થાય તો સારી વાત છે, પછી તમને સીધી થોડી ઘણી વાત કરવી છે। આ તો કાંઈ ભાઈ બંધ થાય એવું લાગતું નથી મને કૂતરા, બરોબર। હું તમને વાત કરું તો બપોરે બ્લોગની ક્લિપ લીધી પછી સીધો હું સૂઈ જ ગયો હતો, અને સૂઈ ગયો પછી ઉઠો પછી મેં દવા લીધી અને શરીરમાં ફૂલ નબળાઈ હતી, પછી મેં કીધું હવે બ્લોગ શૂટ નહીં થાય, એટલે મેં કીધું સાંજે જ સીધો એન્ડિંગ કરી દે, હવે મજાને શું થાય શું નહીં કાંઈ ખબર નથી। શિવરાત્રી પાછી આવે છે, કાંઈ વાંધો નહીં, બધા વ્લોગ સારા આવવાના છે, તમે જોતા રહેજો। હવે શું કરીએ, બ્લોગને આ ધ્યાન કરી દીધો સારા મળ્યો ને તો તમને બ્લોગમાં મજા આવી તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરીને નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન હું તમને મળ્યો આવા નવા બ્લોગમાં, તમને બધાને બાય બાય।